નમસ્કાર અમારા વાલા પેન્શન મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો તથા બહેનો, સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક મહત્ત્વપૂર્ણ મુદ્દા વિશે, જેના ઘણા દિવસ સુધી કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનોના સતત ચર્ચા ચાલી રહી છે. મિત્રો, આજે તારીખ થઈ 8 જુલાઈ 2026ના રોજ 8મા પગાર પંચ લઈને એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. ખાસ કરીને એક ફિટમેન્ટ ફેક્ટર અંગે જે ચર્ચા ચાલી રહી છે તે હવે વધુ ગંભીર બની ગઈ છે. જો તમે પણ પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ નિવૃત્તિ કર્મચારી છે તો આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે અમે તમને સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સમજાવવાના છીએ. સાથે એક જ નમ્ર વિનંતી છે કે જો તમે હજુ સુધી અમારી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી દરરોજ આવી સાચી અને ઉપયોગી માહિતી તમને સમયસર મળતી રહે. તો મિત્રો, હવે સીધી વાત કરીએ તો આજના મુખ્ય વિષય વિશે. તો હાલના કેન્દ્ર સરકાર 8મા પગાર પંચ દ્વારા કર્મચારીનો પગાર, પેન્શન અને વિવિધ ભથ્થાઓમાં સમીક્ષા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સમીક્ષા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારબાદ આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે તે ફિટમેન્ટ ફેક્ટર. હવે ઘણા લોકો પૂછે છે કે આખરે ફિટમેન્ટ ફેક્ટર શું હોય છે? તો સરળ ભાષામાં સમજીએ. ફિટમેન્ટ ફેક્ટર એ એક એવો ગુણાંક છે જેના દ્વારા આધારે હાલમાં મૂળભૂત પગાર અને પેન્શન વધારો કરવામાં આવે છે. એટલે કે ભવિષ્યમાં કેટલો વધારો મળશે તેનો સૌથી મોટો આધાર છે ફિટમેન્ટ ફેક્ટર પર રહેવાનો હોય છે. અત્યાર સુધી પગાર પંચની વાત કરીએ તો છઠ્ઠા પગાર પંચ પર ફિટમેન્ટ ફેક્ટર 1.86 રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ 7મા પગાર પંચ વધારીને 2.57 કરવામાં આવ્યો હતો, જેના કારણે લઘુત્તમ મૂળભૂત પગાર ₹7,000થી વધીને 18,000 થયો હતો. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે 8મા પગાર પંચ આ ફિટમેન્ટ ફેક્ટર કેટલો રહેશે? તો હાલમાં કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી, પરંતુ વિવિધ નાણાકીય નિષ્ણાતો અને વિશ્લેષકોના અંદાજ મુજબ આ ફિટમેન્ટ ફેક્ટર 1.90થી લઈને 2.86ની વચ્ચે રહી શકે છે. મિત્રો, હાલમાં ઓડિશામાં ભુવનેશ્વરમાં 6 થી 7 જુલાઈ દરમિયાન 2 દિવસીય પરામર્શ બેઠક યોજાઈ હતી. આ બેઠક કર્મચારી સંગઠન, પેન્શનર સંગઠન અને અન્ય હિસ્સેદારો પાસેથી સૂચના લેવામાં આવ્યા છે. આ બેઠકનો મુખ્ય હેતુ માત્ર પગાર વધારવાની ચર્ચા નથી, પરંતુ કર્મચારીને પેન્શનની વાસ્તવિક જરૂરિયાતો સમજવાનો પણ છે. આ પછી આગામી મહત્વપૂર્ણ બેઠક 10 જુલાઈના રોજ કોલકાતા ખાતે યોજવાની છે. ત્યાં પણ વિવિધ સંગઠનો પોતાની રજૂઆત કરશે અને ત્યારબાદ આગળની મહિનાઓની અન્ય શહેરો પણ આવી બેઠકો યોજવાની શક્યતા છે. તો મિત્રો, આ તમામ ચર્ચા બાદ આખો અહેવાલ તૈયાર થશે. હવે વાત કરીએ કર્મચારી સંગઠન શું માંગ કરી રહ્યા છે. તો તેના વિશે ઘણા કર્મચારી સંગઠનો એવું માનવું છે કે ખાસ કરીને નીચલા પગાર ધોરણમાં કામ કરતા કર્મચારી વધુ ફાયદો મળે તે માટે ઊંચું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવું જોઈએ. તેમનું કહેવું છે કે વધતી મોંઘવારી ધ્યાનમાં રાખીને એવું ગુણાંક નક્કી થવું જોઈએ જેથી કર્મચારીની ખરીદ શક્તિ વાસ્તવિક વધારો થાય. બીજી તરફ સરકાર માટે એક મોટો નાણાકીય નિર્ણય છે કે લાખો કર્મચારી અને પેન્શનોને પગાર અને પેન્શન વધારો કરવાથી સરકાર ઉપર મોટો નાણાકીય બોજ આવશે. તો મિત્રો, આગામી સમયમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જે નીચલા વર્ગો છે, એટલે કે નીચલા વર્ગોનો ફાયદો થાય તે માટે મોંઘવારી ભથ્થું એટલે કે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવામાં આવે. જેટલો ફિટમેન્ટ ફેક્ટર વધારો કરવામાં આવશે તેટલો જ વધારો નીચલા વર્ગ માટે પણ ઉપયોગી બનશે. તો મિત્રો, સરકાર માટે એક મોટો પ્રશ્ન છે. લાખો કર્મચારી પગાર પેન્શન વધારો કરવાની સરકાર ઉપર મોટો નાણાકીય બોજ આવશે. તેથી નિષ્ણાતો માનવું છે કે આખરી નિર્ણય કર્મચારીની અપેક્ષા સરકારની નાણાકીય સ્થિતિ વચ્ચે સંતુલન જાળવી લેવામાં આવશે. મિત્રો, તો હવે એક મહત્ત્વની વાત સમજીએ. મિત્રો, આપણે કે ઘણા લોકો એવું માને છે કે માત્ર ફિટમેન્ટ ફેક્ટર જ બધું નક્કી કરશે. તો મિત્રો, હકીકતમાં એવું નથી. તો ફિટમેન્ટ ફેક્ટર ઉપરાંત અન્ય ઘણા ભથ્થાઓ પણ છે, જેમ કે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ અને અન્ય સેવા સંબંધી લાભો જો તમામ બાધાઓ પર વધારો કરવામાં આવશે. એકંદર પગાર અને પેન્શન નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. એટલે ફિટમેન્ટ ફેક્ટર ઉપર ધ્યાન આપવાને બદલે આખા વળતર પેકેજનું જોવું વધુ યોગ્ય રહેશે. તો મિત્રો, વિવિધ નિષ્ણાતોના લગભગ અલગ અંદાજ રજૂ કર્યો છે. મિત્રો, કેટલાક નિષ્ણાતો માને છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.28 થી 2.86 વચ્ચે રહી શકે છે. તો જ્યારે કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટના નાણાકીય સલાહકાર માનવું છે કે સરકારના નાણાકીય મર્યાદા અનુસાર 1.90થી લઈને 2.10 વચ્ચે ગુણાંક વધુ સંભવિત લાગે છે.
એટલે કે હાલમાં જે પણ આપણો સોશિયલ મીડિયા અથવા વિવિધ વેબસાઇટ જોવા મળી રહ્યો છે તે માત્ર અંદાજ છે મિત્રો. હાલ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત કરવામાં આવી નથી. આ બાબત દરેક પેન્શન યાદ રાખવાની ખૂબ જ જરૂરી છે કે મિત્રો આજે 1.1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનો 8મા પગાર પંચની આખરી અહેવાલની રાહ જોઈ રહ્યા છે. આગામી સમયમાં જે ભલામણ આવશે તેના આધારે ભવિષ્યના પગાર પેન્શનને લાભોની દિશા નક્કી થશે. એટલા માટે હાલમાં ચાલી રહી ચર્ચા દરેક પરામર્શ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તો મિત્રો હવે વાત કરીએ એક મહત્વનો પ્રશ્ન એ છે કે 8મા પગાર પંચ સૌથી વધુ લાભ કોને મળશે. તો તેના વિશે જો અંતિમ ભલામણ સારું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે તો તેને HRA, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અન્ય બધા બાધાઓમાં પણ વધારો કરવામાં આવશે. એટલે સીધી અસર કર્મચારી સાથે પેન્શન પર જોવા મળી શકે છે. પરંતુ અહીં ફરી એક વખત સ્પષ્ટ કરી દઈએ કે હાલમાં આ માત્ર ચર્ચા અંદાજ તબક્કાઓ છે. સરકાર હજુ સુધી કોઈ સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી. મિત્રો આજ ઘણા લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની મેસેજ કરી રહ્યા છે. જો કોઈ કહે છે કે ફિટમેન્ટ ફેક્ટર વ્યવસ્થા નક્કી થઈ ગઈ તો કોઈ કહે છે 3 સુધી જશે, પણ આવી માહિતીની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. અમારી આપ સૌની એક જ વિનંતી છે કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો. સરકાર અથવા 8મા પગાર પંચ તરફથી જાહેર થતી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવો જોઈએ. મિત્રો હવે આ વાત કરી કે હાલમાં પરામર્શ બેઠક મહત્વ છે, કારણ કે મિત્રો જાણે કે કોઈ પણ નવો પગાર પંચ ત્યારે ઝીરો નિર્ણય લેતો નથી. પહેલાં દેશના વિવિધ રાજ્યોના જઈને કર્મચારી સંગઠન, પેન્શન સંગઠન અને સંબંધિત હિસ્સેદારો પાસેથી સૂચના લેવામાં આવે છે. કોઈ પણ મુશ્કેલી સામનો કરી રહ્યા તો કોઈ મુશ્કેલી સામનો કરી રહ્યા છે, ક્યાં સુધારો જરૂર છે, ભવિષ્યમાં કયા પ્રકારના પગાર માળખાની જરૂર પડશે, તે તમામ બાબત ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. હાલમાં ભુવનેશ્વરમાં આવી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. હવે આગામી બેઠક 10 જુલાઈ કોલકાતામાં થવાની છે. ત્યાં બંને સેનાઓ